નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગારિયાધાર ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બન્યા બીમાર, રાજકીય નેતાઓ અને તંત્ર સામે લોકોનો રોષ। ગારિયાધારમાં ભાજપની સત્તા હતી ત્યારે પણ લોકોને હાલાકી પડતી હતી અને આમ આદમી પાર્ટીની સત્તા આવી તો પણ લોકોને હાલાકી વેઠી રહી છે। ત્યારે ગારિયાધાર તાલુકાના સુનરનિવાસ, માંગુકા, પીપળવા અને આણંદપુર ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે, જેને લઈને ગ્રામજનોને પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર રાજકીય નેતાઓ તેમજ તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બેરી અને મોંઘું તંત્ર લોકોના પ્રશ્ન સાંભળતું નથી અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે હાલ ચોમાસાના સમયમાં મોટા રોડમાં ખાડા પડ્યા છે અને અકસ્માતો થઈ રહ્યા છે, લોકો પડી રહ્યા છે અને નાની મોટી ઈજાઓ પણ પહોંચી રહી છે। ત્યારે તંત્ર અને રાજકીય નેતાઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વહેલી તકે રોડ રિપેરિંગ થાય તેમજ નવો બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી રોડ બિસ્માર થતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે। તાલુકા મથકે ગારિયાધાર અવરજવર માટે લોકોને હાલાકી પડતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। જો આવનાર દિવસોમાં યોગ્ય નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। સંવાદદાતા મુકેશ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, કલમ યુદ્ધ સમાચાર, ગારિયાધાર। માંગો છો? રોડમાં રોડ નથી, ખાડામાં રોડ છે। ખરેખર અત્યારે કઈ તરફ જઈ રહ્યા છો? મારી ગાડી હારા રોડની છે ને વીક રોડ। આપનું નામ? જીતુભાઈ। જીતુભાઈ, હાલ અત્યારે કઈ તરફ જઈ રહ્યા છો? સુરનિવાસ। તમે અવારનવાર અપડાઉન કરતા હશો, નીકળતા હશો? નીકળવી આ પણ રોડને લઈને કેવા હેરાન થાવ છો? બહુ હેરાન થઈ। શું માંગણી છે તમારી? સારો થઈ જાય એવી માંગણી અમારી છે। શું માંગણી? તમારું નામ? મારું નામ હિંમતભાઈ। હિંમતભાઈ, શું સમસ્યા છે? હા, તે રોડ આવો ખરાબ થઈ ગયો છે, કમરના પાટા ભાગને લેવું થઈ ગયું, તો આ રોડને લઈને કેવા હેરાન થાવ છો? બહુ હેરાન થાય। તો તમારી માંગણી શું છે? રોડ બની જાય એમ। માનવ મજબૂત છે ગોહિલ। જે મજબૂત છે, આ રોડને લઈને શું કહેવા માંગો છો? રોડમાં ભાઈ એવું થાય છે કે દર્દી પગી શકતા નથી, પછી કોઈ હુમલાવાળો દર્દી આપણે તાત્કાલિક પકડવો હોય એવા ખાડા ખડવા ઊંડા ખાડા પડી ગયા છે। રોડ ક્યાંક ધોવાઈ ગયો છે અને રોડનું કામ 2-3 વર્ષથી સારું થતું નથી। રોડમાં એવા પરેશાન થઈ ગયા, કોકને અહીંથી જવું આવવું હોય ને આ પક્ષાપક્ષીમાં રોડ નથી થતો। ઓલા પક્ષવાળાને કહેવા જઈ તો કે એને મત આપ્યો, ઓલો કરો, ઓલાને કહેવા જાય કે ઓલાને મત આપ્યો, ઓલો કરો। હવે આમાં કરવું હું? અમારે આમ પબ્લિક તો એવી હેરાન થાય છે કે વાત ન પૂછો એટલી હેરાન થાય જે છે। મજબૂત છે, આ રોડને લઈને તમારા ગામ દ્વારા સરપંચ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હતી? સરપંચ એલા ભાઈ કોઈ નથી જતા, ઠેર ધામેલ સુધી આ રોડ જાય છે પણ કોઈ કાંઈ માથાકૂટ નથી કરે, કોઈને જવાબ નથી દેતા। જાય તો એમ કહે છે કે તમે અમને મત એમને નથી દીધા। આવું તમને કોણ કહે છે? આ બધા ધારાસભ્યો ને એ બધા એને શું કહેવું અમારે બધાએ થઈને? અને અમે કોઈ પક્ષાપક્ષીને એવું કાંઈ આમાં રોડમાં ટેક્સ લઈ લેશે પૂરેપૂરો વાહનવાળા પાસેથી અને રોડના કામ સારા નથી થતા કોઈ દિવસ હજી સુધી। 1 વર્ષ પછી રોડ 2 વર્ષ તો માંડેલે કે તો તૂટી જાય, મોટા વાહન હાલે ને ખાડા પડી જાય, સાઈડો ક્યાંય પૂરતા નથી, પાણી એટલું રોડ માથે ભરાય છે। શું આપનું નામ? શું આપનું નામ? શું આ રોડને લઈને કેવા પરેશાન થઈ રહ્યા છો? તમારી શું એવી માંગણી છે આ રોડને લઈને? રોડ સારો થઈ જાય, સારું છે, બીજું આપણે એને શું પૂછવું? અત્યારે તમે કઈ તરફ જઈ રહ્યા છો? ગારિયાધાર। તો અત્યારે ગારિયાધાર જવા માટે કેવી મુશ્કેલી પડે છે તમને આ રોડને લઈને? પૂરી મુશ્કેલી પડે। તો તમે શું માંગ કરી રહ્યા છો? માંગ કરવામાં રોડ સારા બનાવી જાય, બીજું ત્યાં શું જાય? મારું નામ માવજીભાઈ પરસોત્તમભાઈ ગોહિલ। શું માવજીભાઈ, શું સમસ્યા છે? આ રોડનું કાંઈક કરી દે તો વધુ સારું છે અમારે। કેટલા સમયથી આ રોડ હાલત? 4 વર્ષ 5 વર્ષ થવા આવ્યા, આવો ને આવો છે। આ રોડને લઈને કેવા હેરાન થાવ છો તમે? ગાડીઓ પડી જાય, પગ ભાંગી જાય, બધું થાય એમાં। તો તમારી શું માંગણી છે? હવે અમારી માંગણી છે, દાંતી મારી જાય તો રફ રસ્તો અમારે થઈ જાય સારો। રોડ ન કરી દે કાંઈ નહીં, દાંતી મારી જાય તો આ ગડબાવ નીકળી જાય બધા, તો અમારે કાશી સડક થઈ જાય તો હાલવા મજા આવે એમ। એક બીજી પક્ષમાં રોડ નથી થતો એવું છે બધું। જેમ તમે મિત્રો સાંભળ્યું તેમ કે હવે લોકો પણ એટલા પરેશાન થઈ ગયા છે કે ખરેખર રોડ ન કરે તો કાંઈ નહીં, પણ હવે રોડ અતિ બિસ્માર હાલત કરી નાખે ને તો એનો કાંઈક નિવારણ તો આવે એમ, એટલા પરેશાન થઈ ગયા છે। તમે સાંભળ્યું ને હમણાં કે એક ભાઈ કહી રહ્યા હતા કે ખરેખર આમાં દાંતી મારે તો હવે સારું, કેમ કે રોડ તો કાંઈ બનાવવાના નથી તેવું લોકો કહી રહ્યા છે। શું નામ તમારું?
મારું નામ છે પ્રદ્યુમનસિંહ ગોહિલ પીપળવા. હા આ હું- રોડ અમારે કોઈ દિવસ બન્યો નથી, હમણાંથી બન્યો તો એ હાવ જરાક આમ તો ચોપડી દીધેલો હતો. આ રોડમાં અમે 3 વર્ષથી હેરાન થઈએ છીએ. રોડ બન્યો એને કાંઈ ટાઈમ નથી લાગ્યો. આ રોડને લઈને તમારી શું માંગણી? રોડ આ જલ્દીથી જલ્દી વહેલા હાર બને એ માંગણી. આમાં અમારે અત્યારે ગારિયાધાર કેમ જવું એ વિચાર કરવો પડે છે. અમારે ગારિયાધાર જવાનો કોઈ રસ્તો નથી બીજો, અને આ રસ્તા સિવાય સૂચક્યો નથી. અને પડે આખરે